ભારતમાં જેની પાસે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હોય એ લોકોએ આ વિડીયો અચૂકથી જોવો જોઈએ, કારણ કે સરકાર કેટલાક નવા ફેરફારો કરવા જઈ રહી છે જે આ બધા જ લોકોને અસર કરી શકે એમ છે. જો તમારી પાસે ફ્લેટ હોય, અપાર્ટમેન્ટ હોય, કોઈ પણ પ્રકારની જમીન હોય કે કોઈ પણ રિયલ એસ્ટેટની પ્રોપર્ટી હોય તો એના કાગળો તમે ડિજિટલી અપલોડ કરી શકશો અને એનું વેરિફિકેશન પણ ડિજિટલી થઈ શકશે. એટલે કે રજિસ્ટ્રેશન માટે તમારે ઓફિસે ધક્કા ખાવાની જરૂર નહીં પડે. પ્રોપર્ટીના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના આ બિલનું નામ છે ધ ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન બિલ 2025, જે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા એને થોડા સમયમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એવી શક્યતા છે. આ બિલ 1908ના રજિસ્ટ્રેશન એક્ટને રિપ્લેસ કરશે, એટલે કે જે વર્ષો જૂનું બિલ હતું એની જગ્યાએ નવું બિલ આવશે અને એનું મૂળ કામ રહેશે તમારી સુવિધા વધારવાનું. તમને એક પ્રશ્ન થશે કે આ બિલનો હેતુ શું છે? તો આ બિલનો હેતુ છે મોડર્ન, પેપરલેસ, ઓનલાઈન અને સિટીઝન સેન્ટ્રિક, એટલે કે યુઝર ફ્રેન્ડલી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થઈ શકે એ મુખ્ય હેતુ છે. હવે સમજીએ કે આ બિલની અંદર કયા પ્રકારની જોગવાઈઓ રજૂ થવાની છે. તો સૌથી પહેલું તો ઓનલાઈન રજિસ્ટ્રેશન. બીજો મુદ્દો, આ બિલમાં કેટલાક ડોક્યુમેન્ટ્સનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા માટેનો પણ નિયમ હશે, જેમ કે વેચાણ માટેનું અગ્રીમેન્ટ, પાવર ઓફ અટર્ની, સેલ સર્ટિફિકેટ કે પછી ઇક્વિટેબલ મોર્ગેજ અરેન્જમેન્ટ્સ. આવા જે મુખ્ય ડોક્યુમેન્ટ્સ હોય છે એનું મેન્ડેટરી રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. આ બિલની ત્રીજી જોગવાઈ છે ડિજિટલ રેકોર્ડ્સ એન્ડ ઈ સર્ટિફિકેટ્સ, એટલે કે તમે એક વખત રજિસ્ટ્રેશન કરાવી દેશો ઓનલાઈન પ્રોપર્ટીનું, ત્યાર પછીથી તમને ઈ સર્ટિફિકેટ મળી જશે અને એના કારણે તમારે ભવિષ્યમાં જ્યારે લોન લેવાની થાય કે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ્સ આપવાના થાય ત્યારે ખાસી બધી સરળતા રહેશે. બિલનો ચોથો મહત્વનો મુદ્દો છે આધાર બેઝડ વેરિફિકેશન. જે લોકોને આધાર કાર્ડથી પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કરાવવું હશે એ લોકો તો કરાવી જ શકશે, પરંતુ જો કોઈ બીજા ડોક્યુમેન્ટથી વેરિફિકેશન કરાવવું હોય અને પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવવું હોય એ લોકો પણ રજિસ્ટર કરાવી શકશે. હવે સીધી વાત છે, આપણને પ્રશ્ન થાય કે જો આ પ્રકારનું બિલ લાગુ થાય તો આપણને શું ફાયદો થાય? તો પહેલી વસ્તુ છે કન્વિનિયન્સ, એટલે કે આપણને સરળતા રહે, ક્યાંય જવાની ઝંઝટ નહીં, સમય કાઢવાની ઝંઝટ નહીં, રજા પાડવાની ઝંઝટ નહીં, આપણે બધું ઓનલાઈન રજિસ્ટર કરાવી શકીએ. બીજી વસ્તુ છે ટ્રાન્સપરન્સી, એટલે કે ઘણી બધી જગ્યાએ ક્યાંક કરપ્શન થતું હોય કે પછી મળતિયાઓ લાભ ઉઠાવી જતા હોય એ પ્રકારની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે. ત્રીજો ફાયદો આપણા માટે સૌથી મહત્વનો છે અને એ છે પૈસા. અગાઉની જે પ્રોસેસ હતી એમાં ઘણા બધા રૂપિયા લોકોના ખર્ચાઈ જતા હતા, પરંતુ હવે જો આખી પ્રોસેસ ડિજિટલાઇઝ થઈ જાય તો ખૂબ ઓછા પૈસે કામ પૂરું થઈ જાય. અને ચોથો જે ફાયદો છે એ છે લીગલ ક્લેરિટી. ઘણા બધા ઈ સર્ટિફિકેટ્સ ઘણી બધી જગ્યાએ તમે રજૂ કરી શકશો, જેમ કે લોન ઝડપથી પાસ કરાવવામાં પણ ફાયદો થઈ શકશે. આ સિવાય જમીન કે પ્રોપર્ટીને લગતા વિવાદો જે ભૂતકાળમાં થતા હતા એ વિવાદોનું પણ નિરાકરણ લાવી શકાશે. હવે જો આ બિલ લાગુ થાય તો એના કેટલાક નુકસાન પણ હોય. તો પહેલું જે નુકસાન છે એ છે ડિજિટલ ડિવાઇડ. હવે ગામડાઓમાં ઘણા બધા લોકો ઇન્ટરનેટથી જાણકાર નથી હોતા, એમની પાસે તો ફોન પણ નથી હોતા. એવા લોકો પોતાની ઓનલાઈન પ્રોપર્ટીનું જ્યારે મેન્ડેટરી એટલે કે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું થાય તો એ કેવી રીતે કરાવે? બીજું જે મોટું રિસ્ક છે એ તો આપણને ખબર જ છે કે આજના જમાનામાં સાયબર સિક્યોરિટીનું પણ રિસ્ક રહેલું હોય છે. એટલે કે તમારો બધો જ ડેટા જ્યારે ઓનલાઈન વહેતો હોય ત્યારે કોઈક રીતે ક્યાંક તમારો પાસવર્ડ કોઈક મેળવી જાય ત્યારે બધાને એ ભય રહેતો હોય છે કે અમારી પ્રોપર્ટીનું આ રીતે રજિસ્ટ્રેશન થવાથી શું અમારો ડેટા પણ ચોરી થઈ શકે કે નહીં. હવે આ બિલને લઈને તમારા આવા ઘણા બધા પ્રશ્નો હશે અને એ માટે તમે ફીડબેક પણ આપી શકો છો. 25 જૂન 2025 સુધીમાં તમારો કોઈ ઓપિનિયન હોય કે કોઈ ફીડબેક હોય તો તમે મેલ કરી શકો છો. આ ઈમેલ આઈડી જે ડિસ્પ્લે થઈ રહ્યું છે એના ઉપર તમે ઈમેલ કરી શકો છો. હવે આ બિલ પાસ થશે, એના ઉપર ચર્ચા થશે, એને તો સમય લાગશે, પણ એ પહેલાં તમે શું કરી શકો? તો અત્યારે જો તમારી કોઈ પણ પ્રોપર્ટીમાં કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સમાં નામ અલગ અલગ હોય કે પછી એમાં ક્યાંક વિવાદ હોય તો એ તમે સોલ્વ કરી શકો છો. કોઈ મુદ્દે પરિવાર સાથે ચર્ચા કરવાની હોય તો એ ચર્ચા કરાવીને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હોય તો અત્યારથી લાવી શકો છો. અને જ્યારે પછી આ બિલ પાસ થઈ જાય ત્યારે તમારા ડોક્યુમેન્ટ્સનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મિત્રો, ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન બિલ 2025ને લઈને તમે શું માનો છો? શું આ બિલ પાસ થવું જોઈએ? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.